अस्सलाम वालेकुम एवरीवन। હું જઈ રહ્યો છું ગોસે આઝમ દસ્તગીરની નિયાદમાં નિયાજ કરી રહ્યા છે ખુશીજીની વાળા ઇમરાન મામા ખીમાણી। તો હું આવી ગયો સુન્ની મુસ્લિમ મેમણ જમાત ખાને। ચાલો આપણે અંદર જઈએ। તો આપણી પહેલી મુલાકાત થઈ બીજેપીના કોર્પોરેટર સાથે, રફીકભાઈ મનાલી વાળા સાથે। આપણે એની સાથે દુઆ સલામ કર્યા। આપણે થોડાક આગળ વધ્યા હતા આપણે, પછી ત્યારબાદ અમારી મુલાકાત થઈ સબીરભાઈ કથેરિયા, આરીફભાઈ ખીમાણી અને સિરાજ કાકા દાયાતર હારે। ત્યારબાદ ઇમામ મામા આવી ગયા હતા ખીમાણી, તો આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા અને હું રસોડા તરફ ગયો। ત્યારબાદ તો 22 થી 23 ડેગુ પકાવવામાં આવી હતી ને આમ નિયાજ કરવામાં આવી હતી। પછી થઈ ગયો તો ફાતિયાનો સમય, તો અહીંયા થાળો લઈ લીધો ને ડેગુ અમારા અશરફભાઈ ને બધા થઈને લઈ લીધી। અમે બધા બેહી ગયા ફાતિયો પડવા અને ત્યારબાદ અમારે સિરાજ કાકા ડાયાતરે માશાઅલ્લાહ સલામ પડી નાખી હતી। ફાતિયો પડાઈ ગયા બાદ મને ઇમામ મામાએ કીધું તારે છાશમાં ઊભું રહી જવાનું છે, પણ ઇમામ મામાને કીધું હું ઘડીક વાર છાશના ગ્લાસ ભરીને પછી હું બીજા કોકને ગોઠવી દઈશ, મારે એક બે સીન લેવા પડે એમ હતા। તો આપણે ભાણાભાઈને ત્યાં ઊભા રાખી દીધા હતા છાશમાં। ત્યારબાદ નિયાત ચાલુ થઈ ગઈ હતી, ભાણાભાઈ ત્યાં છાશ ભરવામાં ઊભા રહી ગયા હતા। તો આપણે નિયાતના હવે સીન એક બે લઈ આવી। નિયાત હતી માશાઅલ્લાહ પબ્લિક થઈ ગયું તો નિયાત થઈ ગઈ હતી ચાલુ અને એકતાની સાથે કામ હાલતું હતું। ત્યારબાદ હું આગળ ગયો, તોકીરભાઈ ડેગે બેઠા હતા, આપણે એનો સીન લઈ લીધો ને પછી હું આગળ ગયો તો ઇમામ મામા, રહીમભાઈ ડી, સબીરભાઈ કથેરી, આરીફભાઈ ખીમાણી, સિરાજ કાકા ડાયાતર અને પછી આગળ ગયો તો જુબેરભાઈ ની બધા બે ભાઈઓ ભાણા અંબાવતા હતા, આપણે એનો સીન લઈ લીધો। ત્યારબાદ મેં માર્યો રસોડામાં હતો, તો આપણે ફેજલભાઈ નું ટેસ્ટિંગ કામ ચાલુ હતું, તો આપણે એનો સીન લઈ લીધો, ફેજલભાઈ ભાગી ગયા। પછી અમારી મુલાકાત થઈ સબીરભાઈ કાલાવડ હારે અને તોકીરભાઈ હારે, આપણે છે છોટા ડોન આફતાબભાઈ બારડોલી, આપણે એની સાથે મુલાકાત કરી ને આપણે કરી ઇમ્તિયાઝ ભાણા હારે મુલાકાત। અને ત્યારબાદ અમારા નઈમભાઈ, આપણે નઈમભાઈ હારે તે દુઆ સલામ તો કરવા જ પડે, પછી એની હારે દુઆ સલામ કરી આગળ ગયો તો યાસીનભાઈ હતા, આપણે યાસીનભાઈ નો સીન લઈ લીધો અને ત્યારબાદ અમે કર્યું ટેસ્ટિંગ ચાલુ। મારો ભાઈ નિખો, હું આદિલ ને એ બધા અમે કરી દીધું ટેસ્ટિંગ ચાલુ। પછી અમે બેસી ગયા જમવા। ત્યારબાદ મારે જવાનું હતું ધ્રોલ, ફેઝા ને અનવરે મુસ્તફા દારૂલ મદ્રાસે। કે પછી અમે ચડાવી દીધી રેકડામાં ડેગુ, મેન જુબેરભાઈ થઈને ગાડીમાં ડેગુ ચડાવી દીધી અંદર। પછી અમે ગાડીમાં ડેગુ બાંધીને અમે નીકળી ગયા રોડ તરફ જવા માટે ધ્રોલ। તો પછી અમે આટકોટ પૂગ્યા, આટકોટ પૂગીને અમે રાખી દીધી ગાડી સાઈડમાં। પછી અમે પી નાખી ચા અને પછી અમે પૂગ્યા તો રાત પડી ગઈ હતી, અમે પૂગી ગયા દારૂલ મદ્રાસે। ત્યારબાદ અમે ત્યાં ગયા તો ત્યાંના ઓફિસે પણ ત્યાં ફાતિયો પડી નાખ્યો। ત્યારબાદ અમે ત્યાંથી બધું હોપીને નીકળી ગયા, આપણે ગાડી તરફ આવી ગયા અને પછી અમે બેસી ગયા જમવા। અમે જમી કાઢવીને પછી અમે નીકળવા લાગ્યા જસદણ તરફ। તો આ કે તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર ને ફોલો જરૂર કરજો। કાલે છે સેન્સાવલીનો ઉરુસનો બ્લોગ જોવા માટે અમારા પેજને ફોલો કરો। ખુદા હાફિઝ।